નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ એજ્યુકેશન એન્ડ નોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 19 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। પ્રશ્ન 1, ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? તો મિત્રો આનો જવાબ છે સરકારી કર્મચારી હોવા જોઈએ। પ્રશ્ન 2, રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવી છે? તો મિત્રોનો જવાબ છે કલમ 40। પ્રશ્ન 3, 100 રૂપિયાની ચલણી નોટો ઉપર કોના હસ્તાક્ષર જોવા મળે છે? તો મિત્રો આનો સાચો જવાબ છે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરને। પ્રશ્ન 4, લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? તો મિત્રો આનો જવાબ છે સ્પીકર। પ્રશ્ન 5, કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે? તો મિત્રો આનો જવાબ છે ઉત્તર પ્રદેશ। પ્રશ્ન 6, રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો મિત્રો આનો જવાબ છે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ। પ્રશ્ન 7, રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકારની બરતરફ કરી શકે છે? તો મિત્રો આનો જવાબ છે કલમ 356। પ્રશ્ન 8, ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો આનો જવાબ છે રાષ્ટ્રપતિ। પ્રશ્ન 9, ભારતના બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું છે? તો મિત્રો આનો જવાબ છે જવાહરલાલ નહેરુ। પ્રશ્ન 10, મેગ્ના કાર્ટા કયા દેશના ઇતિહાસનું પ્રથમ હકપત્ર છે? તો મિત્રો આનો જવાબ છે ઇંગ્લેન્ડ। પ્રશ્ન 11, સ્વતંત્ર ભારતે પોતાના બંધારણનો અમલ ક્યારથી શરૂ કર્યો? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 1950। પ્રશ્ન 12, સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો મિત્રો આનો જવાબ છે ગણેશ વાસુદેવ માળવંકર। પ્રશ્ન 13, રાષ્ટ્રમુદ્રામાં સત્યમેવ જયતેનું સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? તો મિત્રો આનો જવાબ છે મુંડકોપનિષદ। પ્રશ્ન 14, રાષ્ટ્રગાન જન ગણ મન ના સર્જક કોણ હતા? તો મિત્રો આનો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર। પ્રશ્ન 15, આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ। પ્રશ્ન 16, ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કમળ। પ્રશ્ન 17, ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો? તો મિત્રો આનો જવાબ છે 26 જાન્યુઆરી 1950થી। પ્રશ્ન 18, પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો। આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય? તો મિત્રો સાચો જવાબ છે સ્વતંત્રતાનો હક। પ્રશ્ન 19, મહાભિયોગની કાર્યવાહી કોની પર કરવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ છે રાષ્ટ્રપતિ। પ્રશ્ન 20, સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો મિત્રો આનો જવાબ છે રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા। પ્રશ્ન 21, કયું કાયમી ગૃહ છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રાજ્યસભા। પ્રશ્ન 22, રાજ્યના મુખ્ય પ્રધાનની નિમણૂક કોણ કરે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રાજ્યપાલ। પ્રશ્ન 23,
રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાની મુદ્દત કેટલા સમય સુધી લંબાવાય છે? તો મિત્રો આનો સાચો જવાબ છે 1 વર્ષ. પ્રશ્ન 24. સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે? તો મિત્રો આનો જવાબ છે લોકસભાના અધ્યક્ષ. પ્રશ્ન 25. કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી? તો મિત્રો આનો સાચો જવાબ છે લોક અદાલત. પ્રશ્ન 26. સરકારની રચના કરવા કેવી બહુમતી જોઈએ? તો મિત્રો આનો જવાબ છે સાદી બહુમતી. પ્રશ્ન 27. ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય છે? મિત્રો આનો જવાબ છે જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત જાહેર કરાય ત્યારે. પ્રશ્ન 28. પબ્લિક એકાઉન્ટ કમિટીના સદસ્ય કોણ બની શકે? તો મિત્રો આનો સાચો જવાબ છે ચૂંટાયેલા ધારાસભ્યો. પ્રશ્ન 29. વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ કલમમાં છે? તો મિત્રો આનો જવાબ છે 19. પ્રશ્ન 30. સંવિધાનની કઈ કલમ કાયદા સમક્ષ બધાને સરખા હક આપે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 14. પ્રશ્ન 31. ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષ માટે હોય છે? તો મિત્રો આનો જવાબ છે 5 વર્ષ માટે. પ્રશ્ન 32. પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે 5 વર્ષ માટે. પ્રશ્ન 33. હાલમાં ગુજરાત લોકસભામાં કેટલી બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? તો મિત્રો આનો જવાબ છે 26. પ્રશ્ન 34. ભારતીય સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની મુદ્દત કેટલી હોય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 6 વર્ષ. પ્રશ્ન 35. ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર નાગરિકને કેટલા મૂળભૂત અધિકાર મળે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 6. પ્રશ્ન 36. ભારતીય બંધારણનો 73મો સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો મિત્રો આનો જવાબ છે 1992માં. પ્રશ્ન 37. ભારતમાં બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ કયા વર્ષથી બન્યો? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 2006. પ્રશ્ન 38. ભારતીય બંધારણમાં કયા સુધારાથી મતદાર નાગરિકોની લઘુત્તમ વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 કરવામાં આવી? તો મિત્રો આનો જવાબ છે 61મો સુધારો. પ્રશ્ન 39. રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 6 મહિના. પ્રશ્ન 40. બંધારણમાં મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં છે? તો મિત્રોનો સાચો જવાબ છે અનુચ્છેદ 14. પ્રશ્ન 41. લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન બંધારણના કયા આર્ટિકલ અન્વયે રજૂ થાય છે? તો મિત્રોનો સાચો જવાબ છે આર્ટિકલ 112. પ્રશ્ન 42. નીચેનામાંથી કોણ ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે BN રાવ. પ્રશ્ન 43. ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ છે? મિત્રો આનો જવાબ છે એટર્ની જનરલ. પ્રશ્ન 44. કયા મુકદ્દમામાં ભારતની સર્વોચ્ચ અદાલતે સંવિધાનના મૂળ સરસના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું? મિત્રોનો જવાબ છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. પ્રશ્ન 45. ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ કરે છે? મિત્રોનો જવાબ છે ન્યાયપાલિકા.
46 નીચેનામાંથી કયા રાજ્યપાલશ્રીના સમયમાં 2 વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું? તો મિત્રો આનો જવાબ છે શ્રી કે વિશ્વનાથન. પ્રશ્ન 47 બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની જોગવાઈ કરવાઈ છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અનુચ્છેદ 243. પ્રશ્ન 48 ભારતના પ્રથમ નાગરિક કોને કહેવાય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રાષ્ટ્રપતિ. પ્રશ્ન 49 ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો મિત્રો આનો જવાબ છે ઇંગ્લેન્ડ. પ્રશ્ન 50 કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુદ્ધ તેના સભ્યો હોય તેવા ધારાસભ્યો દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે શું થાય? તો મિત્રો આનો જવાબ છે ધારાસભ્ય સભ્ય તરીકે ગેરલાયક બને. પ્રશ્ન 51 ભારતમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 22. પ્રશ્ન 52 કોઈ પણ ગૃહનો સભ્ય ન હોય છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવવું પડે છે? તો મિત્રોનો સાચો જવાબ છે 6 મહિના. પ્રશ્ન 53 કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 35 વર્ષ. પ્રશ્ન 54 ભારતીય ફોજદારી ધારો એટલે શું? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઇન્ડિયન પિનલ કોડ. પ્રશ્ન 55 બંધારણીય જોગવાઈઓના પાલન ન થવા બદલ કોઈ રાજ્યમાં કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે? તો મિત્રો આનો જવાબ છે અનુચ્છેદ 356. પ્રશ્ન 56 કામનો અધિકાર રાઇટ ટુ વર્ક બંધારણના કયા ભાગમાં છે? તો મિત્રો આનો જવાબ છે 4થા ભાગમાં. પ્રશ્ન 57 બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અનુચ્છેદ 368. પ્રશ્ન 58 કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 20 વર્ષ. પ્રશ્ન 59 મુંબઈ નશાબંધી અધિનિયમ કયા વર્ષનો છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 1949. પ્રશ્ન 60 બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 51A. પ્રશ્ન 61 રાજ્યની વહીવટી સત્તાઓ કોનામાં નિહિત થયેલી છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મંત્રીમંડળ. પ્રશ્ન 62 રાજ્યસભાના સભ્ય કેટલા સમયગાળા માટે પસંદ થાય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 6 વર્ષ. પ્રશ્ન 63 ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો કયો? તો મિત્રો આનો સાચો જવાબ છે ચૈત્ર. પ્રશ્ન 64 ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં ચક્રની ડાબી અને જમણી બાજુ શાના ચિત્રો છે? તો મિત્રો જવાબ છે બળદ અને ઘોડાના. પ્રશ્ન 65 ધારાસભાનું નીચલું ગૃહ કયા નામથી ઓળખાય છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિધાનસભા. પ્રશ્ન 66 બંધારણની જોગવાઈ પ્રમાણે ભારતની કોઈપણ રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 500થી વધારે નહીં. પ્રશ્ન 67
ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોની છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સંસદ. પ્રશ્ન 68. ભારતના રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો મિત્રોનો જવાબ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. પ્રશ્ન 69. ભારતમાં રાજ્યસભાની રચના પ્રથમ ક્યારે કરાઈ હતી? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 1952માં. પ્રશ્ન 70. રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? મિત્રો આનો સાચો જવાબ છે લોકસભા, રાજ્યસભા તથા રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. પ્રશ્ન 71. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે? મિત્રોનો જવાબ છે સંસદના બંને ગૃહના સભ્યો. પ્રશ્ન 72. કયા બંધારણીય સુધારાથી સંપત્તિના અધિકારને મૂળભૂત હકોની યાદીમાંથી રદ કરવામાં આવ્યો છે? તો મિત્રો આનો જવાબ છે 44મો સુધારો. પ્રશ્ન 73. દીવાની દાવો કઈ અદાલતમાં સાંભળવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે તાલુકા અદાલત. પ્રશ્ન 74. રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? તો મિત્રોનો જવાબ છે રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા. પ્રશ્ન 75. રાજ્યમાં તાકીદની પરિસ્થિતિમાં વટહુકમ કોણ બહાર પાડે છે? તો મિત્રોનો સાચો જવાબ છે રાજ્યપાલ. પ્રશ્ન 76. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વડ. પ્રશ્ન 77. ભારતના બંધારણના ઘડવૈયા કોણ હતા? તો મિત્રો આનો સાચો જવાબ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન 78. ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે? તો મિત્રો આનો સાચો જવાબ છે સત્યમેવ જયતે. પ્રશ્ન 79. ભારતમાં પક્ષપલટા વિરોધી ધારો કયા વર્ષમાં ઘડાયો? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 1985. પ્રશ્ન 80. ચૂંટણી પંચનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? મિત્રોનો જવાબ છે અનુચ્છેદ 324. પ્રશ્ન 81. રાજ્યસભાના 1/3 સભ્યો દર કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે દર 2 વર્ષે. પ્રશ્ન 82. લોકસભાની મુદ્દત 5 વર્ષના સમયગાળાની ગણતરી માટે પ્રથમ દિવસ કયો છે? મિત્રોનો સાચો જવાબ છે નવા ચૂંટાયેલા સભ્યોની સંસદની બેઠકનો પ્રથમ દિવસ. પ્રશ્ન 83. ભારતની સંચિત નિધિમાંથી નિધિ ઉપાડવા માટે કોની મંજૂરી ફરજિયાત છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સંસદની. પ્રશ્ન 84. બંધારણીય કટોકટી એટલે શું? તો મિત્રો આનો સાચો જવાબ છે રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત રાજ્યમાં જાહેર કરાતી કટોકટી. પ્રશ્ન 85. ભારતના બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા? તો મિત્રોનો સાચો જવાબ છે મહાત્મા ગાંધીજી. પ્રશ્ન 86. ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખનાર કોણ હતા? તો મિત્રોનો જવાબ છે કનૈયાલાલ મુનશી. પ્રશ્ન 87.
બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ તરીકે ઓળખનાર કોણ હતા? મિત્રો જવાબ છે કલમ 17. પ્રશ્ન 88. ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 89. પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે? તો મિત્રો આનો સાચો જવાબ છે સત્તાનું વિકેન્દ્રીકરણ. પ્રશ્ન 90. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે? તો મિત્રો પ્રશ્નનો જવાબ છે સંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ચૂંટાયેલા સભ્યો દ્વારા. પ્રશ્ન 91. રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે? મિત્રોનો સાચો જવાબ છે વિધાન પરિષદ. પ્રશ્ન 92. વંદે માતરમના રચયિતા કોણ છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પ્રશ્ન 93. રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રાજ્યપાલ. પ્રશ્ન 94. રાષ્ટ્રીય કેલેન્ડર સંવત અંગ્રેજી વર્ષ પ્રમાણે ક્યારે અપનાવવામાં આવ્યું? તો મિત્રોનો સાચો જવાબ છે 1957. પ્રશ્ન 95. બંધારણમાં કેટલા અનુચ્છેદ છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 395. પ્રશ્ન 96. યોજના પંચના અધ્યક્ષ કોણ હોય છે? તો મિત્રોનો સાચો જવાબ છે વડાપ્રધાન. પ્રશ્ન 97. મૂળભૂત અધિકારોનો બંધારણના કયા ભાગમાં ઉલ્લેખ છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે 3જા. પ્રશ્ન 98. બંધારણમાં પ્રથમથી જ શાનો ઉલ્લેખ ન હતો? તો મિત્રો આનો જવાબ છે મૂળભૂત ફરજોનો. પ્રશ્ન 99. ભારતનો નાગરિક કોણ થઈ શકે? તો જવાબ છે નંબર 1 જન્મ મરણનો